તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રાધે રાધે. તો ગાઈસ અત્યારે તો હું આવી ગયો છું આપણા રોજના કામથી ભેંસો ચારવા. માહિલ ત્યાં છે તો વ્લોગ અપલોડ કરી નાખ્યો છે અને અત્યારે આ નવો વ્લોગ સ્ટાર્ટ કરું છું અહીંયા. તો હજુ તો સવારથી ઘરેથી આવી ગયો છું. તો અત્યારે તો ચારું છું ભેંસો. પવનને ત્યાં લાકડો કાપવા મોકલી દીધો છે અને માહિલને અમે બધા અહીંયા હતા. માયરા હાલ સુધી અહીંયા જ અમારી જોડે બેસી હતી, પણ એને હાલ જઈને ઘરે મૂકી આવે માહિલ. તો અત્યારે તો ભેંસો ચારીએ છીએ. ભેંસોને લાવીને બાંધી દીધી છે. અહીંયા ચારવા લઈ ગયા હતા તો સપના આપી ત્યાં લોટ બાંધે છે ઘરમાં. માહિલ હાલ ભેંસો લઈને આવે. અમે અત્યાર સુધી કાપતા હતા લાકડો, લેબરા કાપ્યા હતા. તો હું આવે તો ભેંસો બાંધા, મમ્મી અને પલો ત્યાં જ છે. તો અત્યારે તો થોડી બ્રેક લીધી છે. તો ચલો આગળનું કામ તો આપણે બતાવીએ. હજુ તો ખાસા બધા લાકડા છે તે કાપી નાખશે. તો ગાઈસ અમે સવારના કામ કરી રહ્યા હતા. તો આ બધા અહીંયાથી લાકડા ઉપરથી કાપ્યા હતા, વાયરને અડીને, એટલા માટે. તો અત્યારે તો આટલા કાપીને ઢગલો કરે છે સાઈડ. હજુ આ બધા કાપવાના બાકી છે. તો કામમાં વ્લોગ બહુ બને નહીં. અને અત્યારે તો બપોર થઈ ગઈ છે, ભૂખ લાગી છે એટલા માટે ખાવાનું પણ મેં ખાઈ લીધું છે બપોરનું. બીજું દાંતરડાને બધું આ રીતે ભરાઈને જ મૂકી છે હજુ તો, કારણ કે પાછળ બીજા પડ્યા બધા કાપવાના છે. તો એ તો થોડી વાર રહીને પછી કામ કરીશું. તો મમ્મીને લોકો પણ ખાઈને ઘરે ઊંઘ્યા છે, માયરા માહિલ બધા. તો પલોને બધા ઘરે છે. હું આવે છું અહીંયા એકોરો ખાટલો લઈને. તો હું તો ઊંઘવાનું કરું છું. હા, તો બ્લોગ નહોતું બન્યું એટલા માટે, કામ હતું એટલા માટે બ્લોગ નહોતું બની શકે. તો હવે તો ઊંઘે થોડી વાર. બપોર થઈ ગઈ છે, 1:30 વાગે છે બપોરનું. તો ચલો ઉઠીને પછી મળીએ. તો ગાય શું બપોરનું ખાઈને અહીંયા ઊંઘી ગયો હતો. હાલ 4 વાગે ઉઠ્યો છું. તો હજુ તો મોટું ધોવાનું બાકી છે, ફ્રેશ થવાનું. હાલ માહિલે ફોન કર્યો એટલા માટે ઉઠી ગયો. તો ચલો ઘેર જઈને મોટું ધોઈએ. હજુ નાવા ધોવાનું પણ બાકી છે, પછી નાવા ધોવાનું કરીએ. તો ચલો હાલ તો જઈએ ઘરે. તો ગાય સાંજના વાગે છે 4. મેં મોટું ધોઈ લીધું છે, ચા પી લીધી છે. મમ્મીને લોકો ઘરે છે અને અમે લઈને આવી ગયા છીએ ભેંસો ચારવા. તો અહીંયા ભેંસો ચારીએ છીએ. હવે માહિલ ચારશે, મારે નાહવાનું બાકી છે. તો હું જઈશ નાહવા. ગાઈસ હું આવે તો ઘરે સપના બે અહીંયા વાસણ ઘસે છે. માયરા અને મમ્મી ત્યાં બેઠા છે. મમ્મી માયરાને રમાડે છે. આ રહી જુઓ માયરા. ગયો તો ઘરે અને માહિલ અને પલો બે ચારે છે ભેંસો. માહિલ માયરાને લઈને રખડી છે. અને ઉપરનું વાતાવરણ જુઓ, ભેંસો અહીંયા ચડે છે અને માહિલ માયરાને રમાડે છે. જુઓ આખો આ ચારી રહ્યા છીએ ભેંસો. પલો અહીંયા છે અને આ જુઓ માયો ના જુઓ માયો આપણે સમય લગી માયો ના જુઓ. જઉં છું નાવા. ભેંસો માહિલ ચાલે છે. પવન ઘરે ગયો છે તો તે આવશે. મમ્મીને જ્યોત્સનામાં સોન ભરે છે ભેંસોને. તો ચલો પલાને મોકલું અને હું બેસું નાવા. અહીંયા બેઠા છે સપના ભાભીને બંને. તું નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. માયરા અહીંયા રમે છે જ્યોત્સનામાની જોડે. જ્યોત્સનામાં ફોન જોવે છે અને માહિલ અને સપના બી જાય છે કલોલ બજારમાં. પલો ત્યાં ઊંઘ્યો છે એકોરે ત્યાં. તો મારે પણ જવાનું છે ગામમાં દૂધ ભરાવા. તો ચલો મમ્મી ભેંસો દોવા ગઈ છે, તે આવે પછી જઈએ આપણે ત્યાં ગામમાં. તું આવે તો ભેંસોને પાપરી મૂકવા તો મેં મેળ દીધી છે. આ રહ્યો અમારો તબેલો. ઉપર પંખા બધું છે. 2 પંખા રિપેરિંગ માટે આલે છે અને ગોરા હજુ ચાલુ કર્યા નથી. તો હું જાઉં છું હવે ગામમાં.
તો ચલો આપણે જઈએ ગામમાં ડેરીએ. તો મમ્મી અને જ્યોત્સનામાં બહાર છે. નાબા મમ્મી વાસણ ઘસે છે ત્યાં. શું ડેરીએ જઈને આવી ગયો છું. સપના ભાભીને પણ કરોલ જઈને આવી ગયા છે અને માયરા ઊંઘી ગઈ છે. તો હું તો જાઉં છું હેકોરે, ત્યાં થોડી વાર આરામ કરીએ અને પછી રાતનું ખાવાનું ખાઈ લઈશું પછી. તો ચલો હાલ તો ત્યાં જઈશું. બોલો ઓલરેડી જઈને ત્યાં બેસે છે. તો ગાઈસ હવે અમે જઈએ છીએ ખાવા. સપના બેને માહિલ પાછળ આવે છે. તો મમ્મી ઘરે છે. તો માયરા તો ઊંઘી ગઈ છે. તો હવે અમે ખાઈ લઈએ. તે ઊંઘી છે એટલા તો ખાવા નથી જતી. એ રમ કરે છે. તો અત્યારે તે સૂઈ રહી છે. તો ચલો ખાવાનું ખાઈ લઈએ ત્યાં સુધી. અત્યારે ખાવા બેસી ગયા છીએ. માહિલ બનાવે છે છાશ. તો ચલો ખાઈ લઈએ પહેલાં, પછી આગળનો બ્લોગ બનાવીએ. ખાવાનું થઈ ગયું છે ડિનર. તો હવે અમે જઈએ છીએ ગામમાં. તો પેલો આગળ ગયો છે બાઇક લઈને. લાલો પાછળ આવે છે, મમ્મીને લોકો બધા. અને હું, લાલો અને પેલો 3 જણા પલ્સર લઈને જઈએ છીએ. તો પેલો આગળ કુંડીએ જઈને ઊભો રહેશે. તો હવે હું પણ ચાલે છું. લાલો પાછળ એના કપડાં લેવા રહ્યો છે. ચલો જઈએ ગામમાં અને ત્યાં જઈને એડિટિંગ કરીએ થોડું અને પછી સૂઈ જઈશું. અમે આવી ગયા છે અમારા ગામવાળા ઘરે. તો મમ્મી અહીંયા ઊંઘી છે, માયરા રમે છે, સપના બી અહીંયા બેઠા છે. આ સપુ છે બાજુમાં રહેશે. તો હું તો જાઉં છું બેસવા ત્યાં. તો ત્યાં જઈને એડિટિંગ કરીએ વ્લોગનું. તો ચલો જઈએ ત્યાં. ગાઈસ રાતના વાગે છે 12 અને હું આવી ગયો છું ઘરે. ગામમાં ગયો હતો તો મમ્મીને તો અંદર સૂઈ ગયા છે. તો હું હવે આવું છું. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો એન્ડ પ્લીઝ ગાઈસ સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને સપોર્ટ કરો. આવા નવા વ્લોગ બનાવતો રહીશ. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ગુડ નાઇટ.